ઉનાળામાં ગૌવંશ કતલખાનું ઝડપાયું, 5 વાછરડાને બચાવ્યા. ઉનામાં ગૌવંશ કતલખાનું ઝડપાયું, 5 વાછરડાને બચાવાયા, 8 આરોપી પકડાયા, 1 ફરાર, કતલના સાધનો અને વાહનો જપ્ત. ગીર સોમનાથ એલસીબીએ ઉના ખાતે ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 5 જીવતા વાછરડાને બચાવ્યા છે. આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 1 આરોપી હજુ ફરાર છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ અસલમભાઈ ઉર્ફે અસલો ચોરવાડા અને અન્ય લોકો સાથે મળીને સેન્ટ જોસેફ સ્કૂલ પાછળની વાડીમાં ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલ કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં આસિફ ખાન પઠાણ, મુખ્તખાન પઠાણ, બશીર સુમરા, અજીમ પઠાણ, મહમદ ચોરવાડા, કાદર સમા, રજાક સમા અને અયાન ખાન પઠાણનો સમાવેશ થાય છે. વાડીના માલિક અસલમભાઈ ચોરવાડા હજુ પણ ફરાર છે. પોલીસે કતલ માટે વપરાતા સાધનોમાં 1 કુહાડી, 4 છરા, 1 ડિજિટલ વજન કાંટો અને 1 હેમરી પથ્થર જપ્ત કર્યો છે. આ ઉપરાંત 6 વાહનો અને 8 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹2,80,350 છે. આરોપીઓ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ શબ્બીર સેલોત, કોડીનાર. છડું છે એ પોતે જ ત્યાં કતલ કરેલો હોવાથી એને ત્યાં જ વેનેટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌવંશ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવેલ છે. આરોપીને અટક કરેલા છે તો બીજા કોઈ આરોપી પકડવાના બાકી છે? એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે. ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી પાડશે. અગાઉ આ આરોપી દ્વારા ક્યારેય પણ આવું કૃત્ય કરવામાં આની અંદર 2 આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર પશુ કતલના ગુનાઓ દાખલ થયેલ છે. એના ઉપર અમે કડકને કડક કાર્યવાહી કરશું. ગાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો, એટલે 8 આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને 2,80,350નો મુદ્દામાલ અમે કબજે કરેલ છે. સાહેબ, કેવા હથિયારનો ઉપયોગ કરેલો? એની અંદર છરા, નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશની કતલ કરવામાં આવે. કતલખાનું જે ચાલતું હતું કેટલા સમયથી ચાલતું હતું? અમારી ટીમ છેલ્લા 4-5 દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલુ છે, પણ એ એકાતરા ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બચતા આ કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે.